નમસ્તે. મહેસાણાની અંદર જે પટેલ સમાજની એક બેનની હત્યા કરવામાં આવી, ત્યારબાદ એમને સળગાવી દેવામાં આવી. એમને પરમ કૃપાળુ પરમાત્મા એમને શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. રોજે કોઈને કોઈ બેન સાથે અપરાધ થઈ રહ્યો છે આપણા ગુજરાતમાં. કોઈને કોઈ બેન પીખાઈ રહી છે, કોઈની દીકરી પીખાઈ રહી છે, કેટલાય પરિવારના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યા છે. આજે મહેસાણાની બેન સાથે થયું. દુઃખની વાત તો ત્યાં છે કે આવી દિવસે ને દિવસે ઘટનાઓ બને છે, મહિલાઓ એનો રોજે રોજનો શિકાર બને છે. ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લેવી જોઈએ, પોલીસે એમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જ્યાં સુધી એ બેન જીવતી હતી ત્યાં સુધી એની પીડા નહીં દેખાય. પરંતુ જ્યારે બેન આ દુનિયામાંથી જતી રહી છે ત્યારે એની માતા આંસુડાએ એમની વેદના વ્યક્ત કરી રહ્યા છે, એમની ફરિયાદ નોંધાતી નથી. આપણે આ કેવા ગુજરાતની અંદર રહીએ છીએ કે જ્યાં કાયદાની વ્યવસ્થા સામાન્ય માણસ માટે નથી. આજે એ બેનને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનોએ, વિસ્તારના આગેવાનોએ, આમ આદમી પાર્ટીના ત્યાંના મહિલા નેતા, ત્યાંના જે સ્થાનિક નેતૃત્વ છે, કેન્ડલ માર્ચ કાઢવું પડે, સરકાર માટે સરકારમાં આવેદનો આપવા પડે, અને ત્યારબાદ પોલીસ ફરિયાદ લે છે. અને ફરિયાદ લે છે છતાં પણ એ ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરવા માટે ખાલી કેવા પૂરતી લેતા હોય ફરિયાદ, એવી રીતના ફરિયાદ લેવામાં આવે છે. આ કયા પ્રકારની પરિસ્થિતિ છે? હું સરકારને અને ત્યાંના પોલીસ તંત્રને વિનંતી કરું છું કે આ બેનની જેણે હત્યા કરી છે, જેમણે એને એટલી પીડા આપી હશે એમના મૃત્યુ પહેલા, એમાંનો કોઈ ગુનેગાર બહાર ના રહેવો જોઈએ. એમના ઉપર કડકમાં કડક સજા થાય એ પ્રમાણેની ફરિયાદ નોંધાવી જોઈએ, એ પ્રમાણેની કલમો એડ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બીજી બેન દીકરીઓ સાથે એવી ઘટના ના બને. એ બેનને ન્યાય મળે, એમના પરિવારને ન્યાય મળે. બસ આટલી જ રજૂઆત સાથે સરકારને એટલી વિનંતી કરું છું કે તમે આજે કડક પગલાં લેશો તો આવનારા સમયમાં બીજી ઘણી બહેનો આ બાબતે સુરક્ષિત રહેશે. અને આવા હેવાનો જ્યાં સુધી બહાર ફરતા રહેશે ત્યારે કોઈને કોઈ બેન દીકરી અપરાધનો શિકાર બનતી રહેશે, અને જેના કારણે આ દુનિયા છોડવાનો વારો આવતો રહેશે. જેથી જે ગુનેગારો છે એમના ઉપર કડકમાં કડક સજા થાય. બસ આટલી જ માંગ સાથે. જય શ્રી કૃષ્ણ.